સમગ્ર રાજ્યમાં વરસાદ જળબંબાકાર સર્જ્યો છે। જળ અને સ્થળ સર્વત્ર એક થઈ ગયું છે। ક્યાંક ધસમસતા પાણીના કારણે લોકો અને તંત્ર સંપર્ક વિહોણા થયા છે, તો ક્યાંક વરસાદે રાજમાર્ગોને પણ ગમરોડ્યું છે। અતિ ભારે વરસાદને કારણે રાજ્યના કુલ 87 રોડ રસ્તા બંધ કરી દેવાના તંત્રએ ફરજ પડી છે। બસોની અસંખ્ય ટ્રીપો રદ કરવાની ફરજ પડી છે, તો હજારો મુસાફરો રસ્તા પર રજડી પડ્યા છે। મોરબી અને બનાસકાંઠાના નેશનલ હાઈવે બંધ કરાયા છે। રાજ્યના 16 સ્ટેટ હાઈવે ઉપરાંત સુરેન્દ્રનગરમાંથી પસાર થતા 6 હાઈવે અને અમરેલીમાંથી પસાર થતા 3 રોડો પણ બંધ કરી દેવામાં આવ્યા છે। તો આ સાથે જ ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા હાઈવેને પણ બંધ કરવાની ફરજ પાડવામાં આવી છે। શહેરના મોરબીના 6 અને અમરેલીમાંથી પસાર થતા 3 રોડો બંધ કરવાની ફરજ પાડવામાં આવી છે। નદીઓમાં પૂરને કારણે નદીઓ ગાંડી તૂર બનીને વહી રહી છે, જેના કારણે કેટલાય ગામોના સંપર્ક તૂટી ગયા છે। કેટલાય લોકો પૂરમાં સુરક્ષિત નથી, જેના કારણે એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે। તો કેટલીય જગ્યાએ એનડીઆરએફની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરીને લોકોનો બચાવ કરવામાં આવી રહ્યો છે। તો આ સાથે જ કેટલાય નેશનલ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી છે।